જે હાથ દર્દીઓને નવું જીવન આપવાના હોય એ જ હાથ તમારા આત્મસન્માનને ઠેસ પહોંચાડી શકે। જે કેમ્પસની અંદર ડોક્ટર બનવાના સપના સાકાર થવાના હોય એ જ કેમ્પસની અંદર ત્રાસ, અપમાન અને ડરનો માહોલ હોઈ શકે। સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોક્ટરો સામે રેગિંગ કર્યાનો આરોપ ભાવનગરની મેડિકલ કોલેજમાં લાગતા હાહાકાર મચી ગયો। એક બે ડોક્ટર નહીં પરંતુ 7 જેટલા ડોક્ટર સામે આરોપ લાગ્યા હતા। આ તમામ ડોક્ટરો ભાગી છૂટ્યા હતા, જેમાંથી 6 ની ધરપકડ હાલમાં ભાવનગર પોલીસે કરી લીધી છે। એક ડોક્ટર હજુ પણ ફરાર છે। પોલીસ તેની તપાસ કરી રહી છે। મહત્વની વાત એ છે કે રેગિંગના નામે ત્રાસ આપ્યો, અપમાન કર્યું અને જુનિયરોની સામે દાદાગીરી કરીને ધમકી આપી। આ રેગિંગના નામનું જે ભૂત દરેક કોલેજમાં ધૂનતું હોય છે તેની સામે સરકાર કડક હાથે કાર્યવાહી કરવા માટેના નિયમો ઘડ્યા છે અને એ નિયમોના અનુસાર જ હવે કડક હાથે કાર્યવાહી થઈ રહી છે। ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ એક એવી જગ્યા જ્યાંથી આવનારા સમયમાં હજારો દર્દીઓને સારવાર આપનારા ડોક્ટરો તૈયાર થાય છે, પરંતુ આ જ સંસ્થામાં સર્જાયો એક એવો વિવાદ જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચા શરૂ થઈ ગઈ। આરોપ છે કે ઓર્થોપેડિક વિભાગના સેકન્ડ યરના 7 રેસિડેન્ટ ડોક્ટરોએ ફર્સ્ટ યરના 13 ડોક્ટરો સાથે રેગિંગ કરી અને ત્યારબાદ ફરિયાદનો સિલસિલો શરૂ થયો। ફરિયાદ તો મેડિકલ કોલેજમાં પણ થઈ અને એ થઈ ફરિયાદ એન્ટી રેગિંગ કમિટી સામે। ત્યારબાદ ધમધમાટ શરૂ થયો એન્ટી રેગિંગ કમિટીનો। આંતરિક તપાસ થઈ અને ઘણા બધા તારાનો સપાટી પર આવ્યા। તપાસના અંતે મેડિકલ કોલેજની કમિટી એવો નિર્ણય લીધો જેના કારણે મેડિકલ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો। આ 7 ડોક્ટરને 2 થી 6 મહિનાથી 2 વર્ષ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। આ નિર્ણય એટલો કડક કાર્યવાહીનો ભાગ છે કે જેનાથી આવી ઘટનાઓ મેડિકલ કોલેજ નહીં પરંતુ અન્ય કેમ્પસમાં પણ અટકી જાય। મામલો માત્ર કોલેજની કાર્યવાહી સુધી સીમિત રહ્યો નહીં, ફરિયાદ પોલીસ સુધી પહોંચી અને ત્યારબાદ નોંધાયો ગુનો। પોલીસ ફરિયાદ બાદ તમામ આરોપી ડોક્ટરો અચાનક ગાયબ થઈ ગયા, જેથી તપાસ એજન્સીઓ માટે પણ પડકાર ઊભો થયો। એન્ટી રેગિંગ કમિટીની તપાસની સાથે સાથે પોલીસ ફરિયાદ થઈ, 1 2 નહીં પરંતુ 7 ડોક્ટર સામે, જેમાંથી 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ હજુ એક ડોક્ટર પોલીસ પકડથી દૂર છે। પોલીસ પણ તેમને સારી રીતના પાઠ ભણાવી રહી છે। આ તો સફેદ કોટની પાછળ કાળા કરતૂતો છે અને એને નકાબપોશ કર્યા છે એક વિદ્યાર્થીએ હિંમત કરીને, જેના કારણે એન્ટી રેગિંગ કમિટીએ પણ કડક કાર્યવાહી કરી અને હાલમાં પોલીસ દાદા પણ એક્શન મોડમાં છે। ડોક્ટર જયંત દેવાણી આ નામ હજુ પણ પોલીસની વોન્ટેડ યાદીમાં છે। પોલીસની અનેક ટીમો તેની શોધખોળમાં લાગી છે અને હવે સમગ્ર તપાસનું કેન્દ્રબિંદુ બની ગયો છે આ ફરાર આરોપી। શું તે ટૂંક સમયમાં પોલીસ સમક્ષ હાજર થશે કે પછી પોલીસ તેને ઝડપી પાડશે? આ સવાલોના જવાબ હવે તપાસમાં છુપાયેલા છે।
ડોક્ટર એક એવો વ્યવસાય છે કે સમાજ તેને ખૂબ સન્માનથી જુએ છે, પરંતુ અત્યારના ડોક્ટર એવા છે ખરા? એની સામે સવાલ છે. ધરી થોડી બદલાઈ ગઈ છે અને એવી ઘટનાઓ પ્રકાશમાં આવે છે ને એવી ઘટનાઓને અંજામ આપે છે આવા સફેદ પોશ ડોક્ટરો, જેને કારણે સમાજમાં જે વ્યવસ્થા છે તેને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ માત્ર પીડિત થયેલા રેગિંગ કમિટીનો જે મામલો છે એટલો નથી, પરંતુ વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. એક પ્રતિબિંબ છે ડોક્ટરનો સમાજમાં, જે હંમેશા જનસેવા સાથે જોડાયેલો છે. જ્યારે એ આવા રેગિંગ જેવા ગુનાને અંજામ આપે છે અને ખતરનાક ખેલ ખેલાય છે, ત્યારે ચોક્કસ એવું કહી શકાય કે સમાજની અંદર આવા તત્વોની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. માત્ર રેગિંગ એન્ટી કમિટીએ જે કાર્યવાહી કરી છે તેની સાથે સાથે હવે પોલીસની કાર્યવાહી સામે સૌ કોઈ મીટ માંડીને બેઠા છે. 6 ડોક્ટરની ધરપકડ, એક ફરાર, અને સૌ કોઈ હવે ઈચ્છી રહ્યા છે કે પીડિતોને ન્યાય મળે અને કડક હાથે કાર્યવાહી થાય, જેથી કરીને કોલેજના કેમ્પસમાં આવા કાળા પડછાયો રેગિંગના નામના જે ધૂણી રહ્યા છે એ ભૂતો દૂર થાય.